તરણેતરનો અને ફરી અમે તમને હવે બપોર પછીનો નજારો બતાવવા માંગીએ છીએ, તો લાગી રહેજો અમારા વિડીયામાં। અમારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી તમે જોતા રહેજો। અને આ મેળાની અંદર કેટલાય બધા યુટ્યુબરો વિડીયા ઉતારવા માટે પણ આવ્યા છે। જે મળશે એને આપણે પ્રદર્શિત કરીશું અને જે હસ્તીઓની મુલાકાત થશે એને પણ આપણે બતાવીશું આમાં, તો જોતા રહેજો મિત્રો। અને આ આખા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડનો મોટામાં મોટો મેળો, 3 દિવસનો મેળો હોય છે મિત્રો। તો આપણે મેળામાં હમણાં જઈએ। સહજ સિંગ તેલના વિક્રેતા મનીષભાઈ પટેલ રાજકોટથી આવેલ છે તરણેતરના મેળામાં। અમને મળ્યા, ખૂબ અમને આનંદ છો અને દરેક લોકોને અમારે સહજ સિંગ તેલ ખાવાનો આગ્રહ રાખજો। તમને જોતા રહેજો। મેળો જામી ગયો છે, ફૂલે ફૂલ માણસ બેતની હૈયું દળાય છે મિત્રો। ખડ પાણી ને ખાખરા ને પાણા નો નહીં પાર, ઈ વગર તીવે વાળું કરે એવી ભૂમિકા છે આ પાંછાળ। હાલો મેળાની જમાવટ જો તાણા જીવન ધમાસકડી ધબ ધબાટી ડાટી દો, આમ બધું હાલત છે અહીંયા। હાલો ભાઈ, તરણેતરનો મેળો જામી ગયો, જુઓ સકડોળ ધબધબાટી। હાલો આપણે ક્યાં જઈએ? મિત્રો મોત નો ગોળો સામે આપણે રાઈડ ચાલે છે અહીંયા, રાઈડ ચાલે આમને સકડોળ ચાલે છે મિત્રો। તો સકડોળ સરસ મજાનું ચાલી રહ્યું છે। આઝાદના ગોલા આવો અને આઝાદના ગોલાનું ખટ્ટા મીઠું બધું સ્વાદ પાણી ઠંડુ જવો અહીંયા છોકરાની મોજ ભાઈ। દાગલા એ લસરપટ્ટી ડાટી દોલ્યા, બાળકો દોલ્યા, મોજ આવી ગઈ હો ભાઈ। હાલો નાની નાની હોડીઓ આંકે છે બાળકો, જવો પાણીની અંદર સરસ મજાની ભાઈ, બાળકોને મોજ આવી જાય હો। જુઓ મોજ હો। દેશી ભરત જો મિત્રો આ બધે બાળકોની મોજ છે અહીંયા। અને આ નાના નાની સકડોળો છે ને એમાં બાળકો
ને ખૂબ મજા આવે છે આ મેળાની અંદર તરણેતરના. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ તરણેતરનો ગુજરાતની પણ વિશ્વ પ્રસિદ્ધ લોકમેળો. અને હવે મિત્રો આપણે મંદિર તરફ જઈ, ધજા ચડાવવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયેલો છે. छोटी छोटी बच्चों का टिकट नहीं लगेगा, जल्दी जल्दी।
મિત્રો આ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવવા સંતો મહંતો જઈ રહ્યા છે. તો મિત્રો એનો આ સ્પેશિયલ વિડીયો તમે જોતા રહેજો અને અમારી ચેનલમાં લાગી રહેજો. જો મિત્રો સંતો આવી ગયા છે અને પાળિયાદની જગ્યાના મહંત ઉમાબા પણ અહીંયા આવી ગયા છે. જો તમે આ છે ઉમાબા પાળિયાદની જગ્યાના મહંત. જે હમણાં ધજા ચડાવી. ઘણા સંતો આવી ગયા છે અહીંયા અને હમણાંથી ધજારોહણનો કાર્યક્રમ થવાનો છે. મીડિયા વાળા યુટ્યુબર મિત્રો ખૂબ જ અહીંયા ઉપસ્થિત છે. જુઓ તમે જો મિત્રો અહીંયા ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે અને બાજુમાં આપણે અર્જુને મસ્વેતન કર્યું હતું એ પણ તમને આગલા વિડીયોમાં મેં બતાવ્યું. અને જો આ યમુનાકુંડ અને બ્રહ્મકુંડ છે. અહીંયા યાત્રાળુઓ સ્નાન કરે છે અને બાજુમાં છે બહેનોને માટે સ્નાન કરવાનું છે એટલે એ આપણે બતાવશો નહીં. અને જો આ જેન્ટ્સ એટલે કે પુરુષ વર્ગ અહીંયા સ્નાન કરી રહ્યા છે. મિત્રો ડોન ઉડે છે જ્યાં હોય ને યુટ્યુબરોના અને મીડિયા વાળાના.
राम बोला હાલો મિત્રો કાં જોયો મેળો તમે બધાએ અહીં દળાતું હતું અને મિત્રો જો મેળામાંથી આપણે આ એક કૃષ્ણની વાંસળી અને એક આ કાનાનું રમકડું અને જો એ કાનો એ માધવ ક્યાંય મળે ને તો આ આપી દેવાનું છે આ કાનાને. એવો કાનો મારા મનમાં છે, એ કાનાને આપણે આપી દેવાનું છે. અમને મેળામાં ખૂબ જ મજા આવી અને ખૂબ જ પોલીસ બંદોબસ્ત હતો, પરંતુ અમે વિડીયો ઉતારવામાં અમને કોઈ પણ એટલી બધી શિસ્તતા હતી કે કોઈ અમને રોક્યા નહોતા ને બધાએ વ્યવસ્થિત રીતે અને ખાસ તો પોલીસ પરેડનો ખૂબ ખૂબ આભાર કે જેણે આ આવડો મોટો પ્રસિદ્ધ મેળો આખા ગુજરાતની અંદર, આપણે તો આજે પહેલાં વહેલા જ મેળા આવ્યા હતા ને હમણાં 5 દી પહેલાં આપણે ગુંદી કોળિયાતનો નિષ્કલંકનો મેળો કર્યો, પણ એ આટલો બધો મેળો નહોતો અને આ મેળામાં આપણે પહેલાં વહેલા હતા પણ ખૂબ મજા આવી ગઈ. અને અહીંયા મિત્રો એવી રાવટીઓ હતી કે જ્યાં પ્રસાદ વિતરણ પણ થતું હતું અને અમને પકડી પકડીને પરાણે એટલે કે આમ ભાવથી પ્રસાદ જમાડ્યો. અને એવી બધી ભજન મંડળીઓ પણ હતી કે જ્યાં ભજન ગવાતા હતા. પછી નત નવી વસ્તુ મેળામાં વેચાતી હતી. મિત્રો આ મેળો ખરેખર મેળો માણવા જેવો મેળો હતો મિત્રો, અને અમને બહુ મજા આવી અને તમને પણ અમારો વિડીયો જોવાની મજા આવી હોય, મજા જ આવી છે મિત્રો. તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો લાઈક કરજો અને શેર કરજો. નમસ્કાર મિત્રો.